દેશભરમાં કેમિસ્ટ એસોસિએશન છે તેમના દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને હડતાલ જે છે તે પાડવામાં આવી છે, એટલે કે દેશભરના 12 લાખથી પણ વધારે મેડિકલ જે છે તે બંધ છે. ત્યારે ગુજરાતની અંદર વાત કરીએ તો રાજકોટની અંદર વાત કરીએ તો 1600 જેટલા મેડિકલ જે ધારકો છે તેમના દ્વારા હડતાલ પાડવામાં આવી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે કે જ્યાં તમામ મેડિકલ ધારકો અત્યારે અહીંયા પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મુખ્ય માંગ આ લોકોની એ છે કે જે ઓનલાઈન દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેને બંધ કરવામાં આવે. તેમની અંદર ડુપ્લિકેટ દવાઓ વેચવામાં આવી રહી છે, એક્સપાયરી ડેટ વાળી દવાઓ વેચવામાં આવી રહી છે, એટલે કે દર્દીઓને નુકસાન જઈ રહ્યું છે અને સાથે સાથે મેડિકલ ધારકો જે છે તેમને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આવનાર દિવસોની અંદર સરકાર આ બાબતે કોઈ પગલાં નહીં લે તો જે મેડિકલ એસોસિએશન ધારકો છે તેમને ચીમકી પણ ઉચ્ચારી છે અને કહ્યું છે કે અમે આવનાર ચોક્કસ મુદતની હડતાલ જે છે તે પણ કરીશું અને ક્યાંક ને ક્યાંક મેડિકલ ધારકો છે તેઓ મુખ્ય માંગ કરી રહ્યા છે કે ઓનલાઈન દવાઓનું વેચાણ જે છે તે બંધ કરવામાં આવે.